અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ કામધેનુ એસ્ટેટ 2 માં ગોડાઉન માલિકની લાપરવાહીનો ફાયદો ઉઠાવી અજાણ્યા ઈસમે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હતો, જ્યારે પાનોલી પોલીસે ₹19 લાખનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન કામધેનુ એસ્ટેટ 2 માં પ્લોટ નંબર E19 માં આવેલ ગોડાઉનમાં શંકાસ્પદ બોક્સ પડેલ હોવાની માહિતી મળી હતી, જે માહિતીના આધારે પાનોલી પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે ગોડાઉનના માલિક વિનય શર્માને સાથે રાખી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ગોડાઉનમાંથી ₹19 લાખનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગોડાઉન માલિક ગોડાઉનનું તાળું નહીં લગાવતા હોવાથી અજાણ્યો ઈસમ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યા બાદ ગોડાઉનને તાળું લગાવી જતો રહ્યો હોવાથી વિનય શર્માને શક જતા તેઓએ ગેટની બાજુની ઓફિસ ઉપરથી અંદર જોતા ઘણા બોક્સ પડ્યા હોવાની પોલીસને જાણ કરતા બુટલેગરોએ દારૂનો જથ્થો ઉતારવા માટે માલિકની જાણ બહારના ગોડાઉનનો ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું। જોકે ગોડાઉન માલિકીની જાણ બહાર જ વિદેશી દારૂનો આટલો મોટો જથ્થો અજાણ્યા ઈસમો કેવી રીતે સંતાડી ગયા તે બાબતે પર પાનોલી પોલીસે તપાસ હાથ ચલાવી રહી છે।